સુરતમાં ચોમાસા દરમિયાન રસ્તા વચ્ચે પડેલા ખાડાઓને લઈ અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે પુના વિસ્તારમાં ખાડામાં ટેમ્પો પલટી જતા કાપડ વેરવિખેર થયું હતું। સુરતમાં જાણે ચોમાસામાં પાલિકાના તંત્રની પોલ ખુલતી હોય તેમ છે, ત્યારે પુના વિસ્તારમાં ખાડાને લઈ એક ટેમ્પો પલટી ગયો હતો। સુરતના પુના સારોલી વિસ્તારમાં કાપડ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, તે સમયે રસ્તા પર ખાડામાં ટેમ્પો પલટી જતા ટેમ્પામાં રહેલ કાપડ વેરવિખેર થઈ ગયો હતો, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ખાડાના કારણે લોકોને રોજનું નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું।